આ બધા જોઈન્ટ્સ પેન કરતા હતા. મને 10 વર્ષથી હતી આ તકલીફ અને દવા ચાલુ જ હતી. 10 વર્ષથી બધા જોઈન્ટ પેઇન થતા, એમાં શું થતું? સ્ટીફનેસ આવતી હતી અને સોજન હાથ પગમાં અને એન્કલ ને ગુડા બહુ દુખે, ઉઠવા બેસવામાં તકલીફ પડે. અને એ સમસ્યા 10 વર્ષથી હતી, તો શરૂઆત કઈ રીતે થઈને પછી શું થયું? 2012માં ચિકનગુનિયા થયું હતું ને ત્યારે એની અસરથી પછી આ ખબર પડી કે આ છે એવી રીતે. કેટલા ડોક્ટર અલગ અલગ કન્સલ્ટ કર્યા છે આના માટે? વાના 10 જેવા. શું નિદાન કરતા ડોક્ટર બધા? એ સ્ટીરોઇડ ને એ જ આપે મેડિસિન દુખાવા માટે. નિદાનમાં SLE એ ડાયગ્નોસ કર્યું. હું દુબઈ છું તો દુબઈથી ખબર પડી એમ. ત્યાં રિપોર્ટ કર્યા ને ત્યાં રિમોટોલોજીસ્ટ ઓનલાઈન કન્સલ્ટ કર્યું ને હજી સુધી તમે અહીંયા પંચકર્મ કરાવવા આવ્યા. આજે 7 દિવસનું તમારો પંચકર્મ સારવાર પૂરી થઈ અને લગભગ આપણી મેડિસિન છે કોન્સ્ટન્ટ 6 મહિના રેગ્યુલર ચાલુ રહી. તો તમને SLE જે બહુ ગંભીર પ્રકારનો વા છે, કેટલા ટકા ફરક લાગે તમને? અત્યારે મને 50% થી 60% જેટલું. તો હવે આ છેલ્લા 6 મહિનામાં તમને સ્ટીરોઇડ્સ કે કંઈ લેવું પડ્યું છે વચ્ચે? ના. વધુ માહિતી માટે નીચે આપેલા WhatsApp બટન ઉપર ક્લિક કરી અમને મેસેજ કરો.